यदिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यद्धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं वितेनेक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। स्वामीनारायण हरे वचनामृत गढ़ा प्रथमनु 7मु अन्वय व्यतिरेकनु। स्वामीनारायण हरे संवत 1876 माक्षर सुधी 10મી दिवस श्रीजी महाराज श्री गढ़ड़ा मध्य दादा खाचरना दरबार में विराजमान था अने सर्व श्वेत वस्त्र धारण कर्या हता अने पोताना मुखारविंदनी आगळ साधु तथा देश देशना हरिभक्तनी सभा भराईने बैठी हती। प्रथमनु 7मु वचनामृत छे। शीर्षक सांभळीने घणा तो कान बंद करी दे कि भाई आपणा कामनु नथी। अन्वय व्यतिरेक सगुण निर्गुण આવી બધી વાતો આવે એટલે તરત જ કાન બંધ કરી દે કે ભાઈ આપણા કામનું નથી। પરંતુ શ્રીજી મહારાજે જે ગઢડાની અંદર વાત કરી છે એમાં આવ્યું કે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। સંતો તો છે, મુક્તાન સ્વામી નિત્યાન સ્વામી વગેરે સંતો છે તો બરાબર છે, સમજે, પણ સામે બધા ભક્તો છે, એમાં તો દાદા ખાચર હશે, સુરા ખાચર હશે, બધા ભક્તો હશે, તો એમની આગળ પણ શ્રીજી મહારાજ વાત કરે છે એટલે કે બધાએ સમજવાનું છે, એટલા માટે જ મહારાજે પોતે વાત કરી છે। નહીંતર તો સંતોને એકલા બોલાવીને અથવા તો પરમહંસોની જાયગામાં જઈ અને સંતોને વાત ન કરે, પણ બધાએ સમજવાનું છે એટલા માટે શ્રીજી મહારાજે જાહેરમાં જ આ વાત કરેલી છે। કારણ કે તત્વજ્ઞાન એ કોઈ કેવળ ચર્ચાનો વિષય નથી, પરંતુ એક એપ્લાઇડ ફિલોસોફી છે, એટલે આપણા જીવનની અંદર એ ઉતારવાનું છે। કારણ કે તત્વજ્ઞાનની અંદર વાત આવે ભગવાનના સ્વરૂપને જેમ છે તેમ સમજવાનું। તત્વ એટલે કે જેમ છે તેમ, અને એનું જ્ઞાન એટલે કે જેમ છે તેમ સમજવું। ભગવાનનું સ્વરૂપ આપણે જેમ છે તેમ સમજવાનું છે, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ જેમ છે તેમ સમજવાનું છે, આપણું સ્વરૂપ આત્મા છે એ જેમ છે તેમ સમજવાનું છે, અને માયાને પણ સમજવાની છે, જેથી કરીને એ બંધનકારી છે એમ સમજીને એનાથી દૂર રહેવાય। તો આવી રીતે તત્વજ્ઞાનની અંદર તત્વોને જેમ છે તેમ સમજવા એ તો જરૂરી છે, આવશ્યક છે, અને એટલા માટે જ શ્રીજી મહારાજે તત્વજ્ઞાનની વાતો પણ અવારનવાર કરેલી છે। એટલે આપણે જેમ છે તેમ સમજવા માટે એ પ્રયત્ન કરવો। આ તત્વજ્ઞાનનું વચનામૃત છે એમ સમજીને કાઢી ન નાખવું, એના માટે થોડો પ્રયત્ન કરવો। શબ્દો ઘણી વખત નવા લાગે, એ તો કોઈ પણ વસ્તુ આપણે નવી લાવીએ, કોમ્પ્યુટર ધારો કે કોઈ વ્યક્તિ હોય સ્કૂલની અંદર અભ્યાસ કરવા માટે જાય અને કોમ્પ્યુટરના બધા કોડ વર્ડને બધું હોય, શરૂઆતમાં તો એને નવું જ લાગવાનું। ફિઝિક્સ ભણવા જાય, કેમિસ્ટ્રી ભણવા જાય, બાયોલોજી ભણવા જાય, તો દરેકના પોતાના જે શબ્દો હોય, તો E=mc² એને ન સમજાય એક દિવસ, પણ હવે એમ કરીને મૂકી ના દે, એના માટે થોડો પ્રયત્ન કરે છે, થોડો ઊંડો ઉતરે છે,
ના સમજાય તો શિક્ષકને પૂછે છે, એમ કરીને સમજવાનો પ્રયત્ન કરે છે. એમ આપણે પણ આ તત્વજ્ઞાનનું છે એમ સમજીને કે ભાઈ આપણા કામનું નથી એમ કરીને મૂકી ના દેવું. એના માટે થોડો પ્રયત્ન કરવો, થોડો પુરુષાર્થ કરવો, શબ્દો સમજવા માટે થોડો પ્રયત્ન કરીએ. ના સમજાય તો કોઈને પૂછીએ. એમ કરીને પણ થોડું જો આમાં રસ લઈએ તો આપણને સમજાશે. કારણ કે વચનામૃતની જ વાત જો આપણે નહીં સમજીએ તો પછી બીજા તો કંઈ સમજવાના છે જ નહીં. એટલે આપણે તો બધાએ એ સમજવા માટે પ્રયત્ન કરો ને. એટલે કે અઘરી પણ નથી. મહારાજ એકદમ સરળતાથી બધી વાતો સમજાવી છે. શ્રીજી મહારાજે પોતે તત્વજ્ઞાનની વાતો પણ ગહન પણ છે, નથી એવું નહીં. શાસ્ત્રોમાં વાંચવા જઈએ તો ઘણી બધી ગહન વાતો છે, પરંતુ એ જ વાતોને શ્રીજી મહારાજે સરળ શબ્દોની અંદર, સરળ ભાષાની અંદર આપણને સમજાય રીતે એ મૂકી છે. તો એ વાત અહીંયા અન્વય વ્યતિરેકની વાત કરે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે. માટે એ અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ, તે સર્વે સાંભળો છે. મહારાજ કહે છે કે શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી ને ભ્રમી જાય છે. શ્રીજી મહારાજ આ કોને વાત સમજાવે છે કે પહેલાં પહેલું તો શાસ્ત્રમાં જેને પ્રતીતિ હોય એને, જેને શાસ્ત્રમાં જ ના માનતો હોય એના માટે શ્રીજી મહારાજ આ વાત કરતા નથી. પરંતુ જે કોઈ આસ્તિક છે એ બધા જ શાસ્ત્રોની અંદર તો માને છે. વેદની અંદર, ઉપનિષદની અંદર, ગીતા, ભાગવત, આપણે વચનામૃત સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો વચનામૃત સ્વામીની વાતો એ પણ આપણા માટે શાસ્ત્ર છે. તો શાસ્ત્રની અંદર શ્રીજી મહારાજ કે જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે ત્યાં ત્યાં મતિ ભ્રમી જાય છે. અધ્યાત્મ વાર્તા એટલે શ્રીજી મહારાજ અહીંયા 5 તત્વની વાત કરવા માગે છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 તત્વ સંબંધી વાત છે ને એ કોઈને સમજાતી નથી. એ કહેવાનો હાર્દ છે. બાકી બીજી વાત તો ચોરી ન કરવી, જુગાર ન રમવું, એ તો સમજાય, બધાને સમજાય. એમાં તો કોઈ પંડિતાઈની જરૂર પડે નહીં, કોઈ વિદ્વત્તાની જરૂર પડે નહીં, કાંઈ જરૂર ના પડે. પણ આ 5 તત્વ સંબંધી જે વાર્તાઓ આવે છે એ મહારાજ કે કોઈને સમજાતી નથી ને મતિ ભ્રમી જાય છે. એટલે કે ઘણી વખતે એ બ્રહ્મ અને પરબ્રહ્મ એ બેનો ભેદ એ ટાળી દે, બેને એક કરી નાખે, અને અથવા તો પછી પરબ્રહ્મનું સ્વરૂપ જુદી રીતે નિરૂપણ કરી દે. કારણ કે એને પોતાને અનુભવ નથી. અનુભવ વગર જે કોઈ વાંચે અથવા તો સાંભળે અથવા તો એના અર્થ કરવા જાય એમાં જુદી રીતે બધા અર્થ થઈ જતા હોય છે. શ્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણ લોયાના 15મા વચનામૃતની અંદર ગાયનું દ્રષ્ટાંત આપ્યું છે. આ જ દ્રષ્ટાંત યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ હાથીનું દ્રષ્ટાંત તરીકે આપતા કે 4 આંધળા હતા. એ 4 આંધળા એણે પોતે એક વખતે પહેલેથી જ આંધળા, જન્મથી જ અંધ હતા. એટલે એક વખત હાથી આવ્યો. હવે હાથી ત્યાં આગળ ઊભો હતો. એટલે એક જણે હાથીની પીઠ ઉપર હાથ ફેરવ્યો, એક જણે હાથીની સૂંઠ ઉપર હાથ ફેરવ્યો, એક જણે હાથીના કાન હાથમાં આવ્યા અને એક જણે હાથીનો પગ હાથમાં આવ્યો. એટલે પછી બધાએ વર્ણન કરવા લાગે કે ભાઈ હાથી કેવો? તો એક જણ કે દોરડા જેવો, સૂંઠ હાથમાં આવી જાય કે દોરડા જેવો, પગ હાથમાં આવી તો કે હાથી કેવો? તો કે હાથી થાંભલા જેવો. પછી કે હાથી કેવો? તો કે હાથી દિવાલ જેવો. જેણે પીઠ ઉપર હાથ ફેરવ્યો અને હાથી દિવાલ જેવો લાગ્યો. તો શ્રીજી મહારાજ કહે કે દરેકે હાથીનું જ વર્ણન કર્યું. એકે દોરડા જેવો કીધો, એકે થાંભલા જેવો કીધો, એકે દિવાલ જેવો કીધો, પણ યથાર્થ હાથીનું સ્વરૂપ એ જાણ્યામાં આવ્યું નહીં. એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ જ્યારે અનુભવ ન હોય, સાક્ષાત્કાર ન હોય, એ સાક્ષાત્કાર ન હોય અને શાસ્ત્રના અર્થ કરવા જાય ત્યારે એ હાથી જેવી પરિસ્થિતિ થાય છે. એ કંઈક નિરૂપણ એ હાથીનું આવી રીતે કરી બેસે છે. એટલે શ્રીજી મહારાજ એ વાત કરે છે કે અમે જેમ છે તેમ યથાર્થપણે કહીએ છીએ. કારણ કે શ્રીજી મહારાજે પોતે અંત્યનું 39મું વચનામૃત લખ્યું. એની અંદર આત્માને પરમાત્માના જ્ઞાનનો વેગ લગાડવાની અને આત્માને પરમાત્માના સ્વરૂપની વાતો કરી. અને આ વાતો કરીને પછી છેલ્લે શ્રીજી મહારાજ શું કહે છે કે આ વાર્તા એ અમે કંઈ બુદ્ધિની કલ્પનાએ કરીને વાત નથી કરતા, આ તો અમારી અજમાવેલ વાર્તા છે. એટલે શ્રીજી મહારાજે પોતે અજમાવેલ વાર્તા કરી છે. મધ્યના 13મા વચનાની અંદર પણ ભગવાનના સ્વરૂપ સંબંધી વાત કરે છે ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે આ વાર્તા કેવી છે? અમારી દીઠેલ છે, અનુભવેલ છે અને શાસ્ત્રમાં પણ મળતી આવે છે. ત્રણેય રીતે શ્રીજી મહારાજ પોતે વાત કરે છે. પ્રથમના 64મા વચનાની અંદર શ્રીજી મહારાજ ભગવાનના સ્વરૂપની વાત કરે છે
પછી શ્રીજી મહારાજ કહે છે કે આ અમે જે વાત કરીએ છીએ પ્રત્યક્ષ નજરે જોઈને વાત કરીએ છીએ. તો જે પ્રત્યક્ષ નજરે જોઈને જે વાત કરતા હોય ને એ વાત જુદી હોય, કારણ કે જુએ છે પ્રત્યક્ષ નજરે, અને જોઈને વાત કરતા હોય કદાચ કોકની સાંભળેલી વાત કરે વસ્તુ જુદી, અને નજરે જોઈને વાત કરે એ વસ્તુ જુદી છે. તો શ્રીજી મહારાજ પ્રત્યક્ષ નજરે જોઈને વાત કરે છે. જેમ કોઈ બદ્રીનાથનો રસ્તો એને સાક્ષાત દેખાતો હોય, પ્રત્યક્ષ નજરની અંદર આવતો હોય ને કહેતો હોય એ વસ્તુ જુદી. અને બીજો કે હું 5 વર્ષ પહેલાં જઈ આવ્યો છું બદ્રીનાથ, 5 વર્ષ પહેલાં જઈ આવ્યો હોય પણ અત્યારે કોઈને જવું હોય તો લેન્ડસ્લાઇડ થયેલું હોય ત્યાં આગળ, તો પછી ના જવાય અત્યારે. તો એ શ્રીજી મહારાજ કે અમે પ્રત્યક્ષ નજરે જોઈને વાત કરીએ છીએ. એટલે શ્રીજી મહારાજ જેમ છે તેમ વાત કરવા માટે યોગ્ય છે. પોતે સાક્ષાત પરબ્રહ્મ છે અને 5 તત્વના એ ભેદ પોતે યથાર્થપણે જાણે છે. વન વિચરની અંદર પણ પોતે નીકળ્યા, ઘર બહાર છોડીને નીલકંઠ વર્ણી વેશે વન વિચરમાં ગયા, ત્યારે પણ એમણે જ્યાં જ્યાં ગયા ત્યાં 5 તત્વના એ પ્રશ્ન પૂછ્યા છે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એના સ્વરૂપ, એમના તત્વના ભેદ તમે મને સમજાવો. તો શ્રીજી મહારાજ પોતે એ બધા અનુભવના આધારે કહે છે કે ભાઈ આ અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ કોઈની યથાર્થ સમજાતી નથી, અથવા તો શાસ્ત્રોના અર્થ પોતાની રીતે કરી નાખે, શાસ્ત્રોનો મર્મ પોતાની રીતે કરી નાખે. જેમ કે બૃહદારણ્યક ઉપનિષદ છે, એ બૃહદારણ્યક ઉપનિષદની અંદર એના અંત ભાગની અંદર પુત્ર પ્રાપ્તિ કેવી રીતે કરવી, એના માટે કયો યજ્ઞ કરવો ને શું કરવું ને કે બધું એ બધી વાત પણ આવે છે. કે પુત્ર પ્રાપ્તિ જોઈતી હોય, 100 વર્ષના આયુષ્યવાળો પુત્ર જોઈતો હોય, કે પછી વિદ્વાન પુત્ર જોઈતો હોય, કે પુત્રી જોઈતી હોય, તેના માટે શું કરવું એ વાત આવે છે. પણ એ રહસ્ય નથી શાસ્ત્રોનું. એના માટે તો વાત કરેલી છે કે એતસ્ય અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યાચંદ્ર વિદ્રુતૌ તિષ્ઠત, આ બધી વાત પણ આવે છે. તો આ મર્મ પકડવો, આ સિદ્ધાંત પકડવો અને સિદ્ધાંતને આપવો, એ રજૂ કરવો જેમ છે તેમ, એ મહારાજ કહે છે કે કોઈને સમજાતી નથી અને પછી પોતાની રીતે વાતો કરતા હોય છે. એટલા માટે શ્રીજી મહારાજ કે અધ્યાત્મ વાર્તા આવે છે તો કોઈને સમજાતી તો નથી અને ભ્રમી જવાય છે. કારણ કે જુદી જુદી વાતો કરે એટલે શાસ્ત્રોનો મર્મ સમજાય નહીં, શાસ્ત્રોનો મર્મ પકડાય નહીં અને મતિ ભ્રમી જાય છે. માટે મહારાજ કે અધ્યાત્મ વાર્તા એટલે કે 5 ભેદની વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ. યથાર્થપણે એ શ્રીજી મહારાજ પોતે કહે છે તે સર્વે સાંભળો જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 દેહને વિશે એકાત્મપણે જે વર્તવું તે જીવનું અન્વયપણું છે. અને 3 દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે. તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે. અને 3 શરીરથી પૃથકને સત્તા માત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે. જીવ ઈશ્વરની વાત આપણે ભેગા લઈએ છીએ. એટલા માટે આ ઈશ્વર શબ્દ એ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક આગવો શબ્દ છે. બહાર પણ વપરાય છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમાં પણ આપણે BAPS સ્વામિનારાયણ સંસ્થાની અંદર આ ઈશ્વર શબ્દ બહાર લોકો જે ઈશ્વર ભગવાન માટે વાપરે છે એ અર્થની અંદર નથી. વચનામૃતની અંદર મોટે ભાગે ઈશ્વર શબ્દ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ 5 ભેદની અંદર બીજો જે ભેદ છે એના માટે વપરાયેલો છે. એટલે કે પરબ્રહ્મ કરતાં જુદા. બહાર લોકો જે ભગવાન શબ્દ ઈશ્વર માટે વાપરે છે એ અર્થમાં અહીંયા ઈશ્વર નથી, પણ દેવો, પ્રધાન પુરુષથી લઈને તે બ્રહ્માદિક દેવો સુધી, એટલે કે પ્રધાન પુરુષ આવે ત્યાંથી પછી મહત્તત્વ અને વિરાટ પુરુષ ને ઇન્દ્રિયોના દેવતા અને બ્રહ્માદિક દેવો, તે બ્રહ્માદિક દેવોથી લઈને પ્રધાન પુરુષ સુધી એ બધા ઈશ્વર ચૈતન્યની અંદર ગણવામાં આવે છે. એટલે ઈશ્વર શબ્દ એ અર્થની અંદર વચનામૃતની અંદર વપરાયેલો છે, નહીં કે બહાર બધે જે ભગવાન અર્થની અંદર ઈશ્વર વપરાય છે એના માટે શ્રીજી મહારાજે ભગવાન શબ્દ વાપર્યો છે, પરબ્રહ્મ શબ્દ વાપર્યો છે, પુરુષોત્તમ શબ્દ વાપર્યો છે. આવા બધા શબ્દો શ્રીજી મહારાજે પોતે વાપરેલા છે. તો અહીંયા પણ ઈશ્વર એટલે આ બધા બ્રહ્માદિક દેવો અને છેક પ્રધાન પુરુષ સુધીના ઇન્દ્રિયોના દેવતાઓ વગેરે પણ આ ઈશ્વર શબ્દની અંદર એ આવી જતા હોય છે. તો એ બધા જીવ જેવા જ છે. જીવ જેવા એટલા માટે કે બદ્ધ છે, એ પણ માયાથી બંધાયેલા છે, માયાથી નીચે છે. પરંતુ એ જુદા એટલા માટે છે કે એમનો ચૈતન્ય જુદો છે અને સાથે સાથે એની અંદર સામર્થ્ય વિશેષ છે. જીવ કરતાં સામર્થ્ય વિશેષ છે, બ્રહ્મ અને પરબ્રહ્મ કરતાં ઘણી અલ્પ સામર્થ્ય છે. એટલું
એ ઈશ્વરની અંદર જીવો કરતાં વિશેષ સામર્થ્ય છે. એટલા માટે એ મહારાજ પોતે અહીંયા વાત કરે કે જીવનું અન્વયપણું અને ઈશ્વરનું અન્વયપણું, જીવનું વ્યતિરેકપણું, ઈશ્વરનું વ્યતિરેકપણું, એટલે આપણે સાથે લઈએ છીએ. આપણે વિશેષ જીવની જ વાત કરીશું, ઈશ્વરનું આપણે સમજી લેવાનું. મહારાજ પોતે કહે છે કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિશે એકાત્મપણે વર્તવું એ જીવનું અન્વયપણું છે. અન્વયપણું એટલે ભેગું, સાથે, જોડાયેલું. શુદ્ધ ગુજરાતીની અંદર કહીએ તો ભેગું, જોડાયેલું એ જે હોય, અથવા તો અમુક દેશની અંદર જે વ્યાપક, એ અન્વયપણું કહેવાય. અન્વય એટલે જોડાયેલું. તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણ દેહ સાથે જીવ જ્યારે જોડાઈ ગયેલો હોય એને મહારાજ કહે છે એ અન્વય સ્વરૂપ જીવનું કહેવાય. એટલે કે આપણે માનીએ સ્થૂળ એટલે 5 તત્વોનું આ બનેલું આ સ્થૂળ દેહ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ 5 તત્વોનો સ્થૂળ દેહ છે. અને સૂક્ષ્મ દેહ એ 19 તત્વોનો બનેલો છે, જેની અંદર 10 ઇન્દ્રિયો આવે છે. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અને પંચપ્રાણ. આ 19 તત્વોનું સૂક્ષ્મ દેહ છે. કારણ દેહ એટલે કે અજ્ઞાન છે, જે અનાદિકાળથી જે અજ્ઞાન વળગેલું છે, માયા વળગેલી છે, એ કારણ દેહ છે. એ કારણ એટલા માટે કહેવામાં આવે છે કે જે સ્થૂળ અને સૂક્ષ્મનું કારણ બને છે, એના લીધે સ્થૂળ અને સૂક્ષ્મ ઉત્પન્ન થાય છે અને જન્મ મરણ ઊભું થાય છે. એટલા માટે એને કારણ દેહ કહેવામાં આવે છે. તો સ્થૂળ દેહ, હું જાડો છું, હું પાતળો છું, હું કાળો છું, હું ધોળો છું, હું લાંબો છું, હું ટૂંકો છું, આ બધું જો માનીએ તો સમજવાનું કે આપણે સ્થૂળ દેહ સાથે એકાત્મપણે વર્તીએ છીએ. એ આપણું અન્વય સ્વરૂપ થયું કે આપણે એકાત્મ થઈ ગયા સ્થૂળ દેહ સાથે. કે હું કાળો છું તો દેહ કાળો છે, તું તો આત્મા છે, એનાથી જુદો છે, પણ આપણને સમજાતું નથી. આપણે એ જ માનીએ છીએ કે હું કાળો છું, હું ધોળો છું, હું લાંબો છું, હું ટૂંકો છું, અથવા તો હું આવું છું, તેવો છું. એ જે માનવું એ મહારાજ કહે છે કે સ્થૂળ દેહ સાથે આપણે એકાત્મપણે વર્ત્યા કહેવાય. એ રીતે સૂક્ષ્મ દેહ, હું કાણો છું, હું બહેરો છું, આવું બધું જે માનવું એ સૂક્ષ્મ દેહ સાથે. અને ત્રીજું જે કારણ દેહ, શ્રીજી મહારાજે મધ્યના 12મા વચનાવળની અંદર કીધું કે જીવ પોતે અજ્ઞાને કરીને પોતાને માની બેઠો છે, કામી છે, ક્રોધી છે, લોભી છે. જીવની અંદર તો એક કુલક્ષણ નથી, છતાં માની બેઠો છે. એ માની બેઠો છે કે અજ્ઞાન છે કે ભાઈ આ હું કામી છું, હું ક્રોધી છું, હું લોભી છું, આવું જે માની બેઠો છે એ મહારાજ કે જીવનું આ કારણ દેહ છે, એના લીધે પોતે માની બેઠો છે. તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણ દેહની સાથે એકાત્મપણે જે આપણે વર્તીએ છીએ એ આપણું અન્વય સ્વરૂપ છે. એ નથી આપણે છતાં પણ માની બેઠા છીએ. અને મહારાજ કે ત્રણ દેહથી જુદા સત્તા માત્ર એ જે જીવને કહેવો એ જીવનું વ્યતિરેક સ્વરૂપ છે. એટલે ત્રણથી જુદો સત્તા એટલે કે અસ્તિત્વ, કે જે પોતાનું સાચું અસ્તિત્વ છે, સાચું સ્વરૂપ છે, એ જે માનવું, સચ્ચિદાનંદ રૂપ જે પોતાને માનવું, એ શ્રીજી મહારાજ કે જીવનું એ વ્યતિરેક સ્વરૂપ છે. એટલે ત્રણ દેહથી જુદા. આ ત્રણ દેહના એકેય લક્ષણ મારે વિશે છે જ નહીં. હું કાળો નથી, ધોળો નથી, હું વિદ્વાન નથી, હું અભણ નથી, કશું જ નથી. એ બધું જ દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણને લાગુ પડે છે, પોતાને કંઈ લાગુ પડતું નથી. એટલે ત્રણ દેહથી જુદા એ વર્તવું એ જીવનું વ્યતિરેકપણું છે. સેમ ઈશ્વરનું પણ, જેમ આપણા ત્રણ દેહ છે એવી રીતે ઈશ્વરના પણ વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત ત્રણ દેહ છે. એ પ્રમાણે જો ઈશ્વર એ પ્રમાણે માને કે આ મારું આ સાચું સ્વરૂપ આ છે એમ માને તો એ પોતે અન્વય કહેવાય. પણ એ ત્રણ દેહથી જુદા પડે એ ઈશ્વરનું વ્યતિરેકપણું કહેવાય. પછી શ્રીજી મહારાજ પોતે બ્રહ્મની વાત કરે છે. તથા માયા અને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ, તેને વિશે વ્યાપકપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તેનું અન્વયપણું છે. અને સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તેનું વ્યતિરેકપણું છે. શ્રીજી મહારાજ પોતે અહીંયા વાત કરે છે કે માયા અને માયાનું કાર્ય, માયા એટલે પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ, અને એનું કાર્ય એટલે અનંત કોટી બ્રહ્માંડ, એમાંથી બધું પછી ઉત્પન્ન થયેલું છે. એટલે પ્રકૃતિમાં અને પ્રકૃતિનું કાર્ય એ જે અનંત કોટી બ્રહ્માંડ, એની અંદર બધા આવી ગયા, જીવો, ઈશ્વરો બધા જ આવી ગયા. એની અંદર શ્રીજી મહારાજ કે વ્યાપકપણે અક્ષર બ્રહ્મને કહેવા એ અક્ષર બ્રહ્મનું અન્વયપણું છે. એટલે કે સમગ્ર અનંત કોટી બ્રહ્માંડની અંદર સ્થાવર જંગમ દરેકની અંદર જે અક્ષર બ્રહ્મ પોતે વ્યાપક છે, દરેકની અંદર. શ્રીજી મહારાજે પોતે પ્રથમના 46મા વચનાવળમાં કીધું
કે એક રજ લઈએ એના કોટાને કોટી ટુકડા કરીએ, એની અંદર પણ આ ચિદાકાશ કદા અક્ષર બ્રહ્મનો અન્વયપણું છે. એક રજના કોટાનું કોટી કરોડોને કરોડો ટુકડા કરીએ એની અંદર પણ એ ચિદાકાશ કદા અક્ષર બ્રહ્મનો અન્વયપણું છે. એટલે સમગ્ર બ્રહ્માંડોની અંદર અને બધે જ એ વ્યાપક છે. એ જે અક્ષર બ્રહ્મને કહેવા એ અક્ષર બ્રહ્મનું અન્વય સ્વરૂપ છે. જે ઉપનિષદની અંદર પણ કહ્યું છે કે તદ દૂરે તદ અંતિકે, એટલે કે આ અક્ષર બ્રહ્મ કેવા છે, દૂર પણ છે, નજીક પણ છે, અંદર છે પણ બહાર છે, બધે જ છે. એટલે બધે જ છે એ વ્યાપક સ્વરૂપ જે અક્ષર બ્રહ્મનું કહેવું એ અક્ષર બ્રહ્મનું અન્વયપણું છે. અને એનાથી જુદા એટલે કે અક્ષર બ્રહ્મને સર્વથી વ્યતિરેક એટલે કે આ અનંત કોટી બ્રહ્માંડથી જુદા અને શ્રીજી મહારાજની સેવાની અંદર અક્ષરધામની અંદર જે રહેલા છે એ અક્ષર બ્રહ્મનું વ્યતિરેક સ્વરૂપ છે. જે શ્રીજી મહારાજની સેવામાં અક્ષરધામની અંદર જે રહેલા છે મહારાજની સેવામાં એ અક્ષર બ્રહ્મનું વ્યતિરેક સ્વરૂપ છે. તો શ્રીજી મહારાજ એવી રીતે અક્ષર બ્રહ્મનું અન્વયપણું એટલે સમગ્ર બ્રહ્માંડોની અંદર બધે જ જળ ચૈતન્યની અંદર જે વ્યાપક સ્વરૂપે અક્ષર બ્રહ્મનું અન્વયપણું અને એનાથી જુદા અક્ષરધામની અંદર મહારાજની સેવામાં છે અને અનંત કોટી મુક્તોને ધરી રહ્યા છે એ પણ એમનું વ્યતિરેક સ્વરૂપ છે. એ અક્ષર બ્રહ્મનું એ વ્યતિરેક સ્વરૂપ છે. તથા અક્ષર બ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે ભગવાનનું અન્વયપણું છે. એને સર્વથી પૃથકપણે કરીને પોતાના ગોલોકધામને વિશે જે બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું તે ભગવાનનું વ્યતિરેકપણું છે. અને પુરુષોત્તમ ભગવાન અક્ષર બ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ પાંચ ભેદ તે અનાદિ છે. શ્રીજી મહારાજ પછી ભગવાનની વાત કરે છે, પરબ્રહ્મની વાત કરે છે. શ્રીજી મહારાજ કહે છે કે અક્ષર બ્રહ્મ અને પછી પાછું પ્રકૃતિ ને પ્રકૃતિનું કાર્ય એની અંદર પણ પરબ્રહ્મ પોતે પાછા વ્યાપક છે. જેમ અક્ષર બ્રહ્મ પ્રકૃતિ ને પ્રકૃતિના કાર્યમાં વ્યાપક છે એવી રીતે પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મમાં અને સાથે માયા અને માયાના કાર્યની અંદર જીવો ઈશ્વરો બધાની અંદર એ વ્યાપકપણે એ શ્રીજી મહારાજને પરબ્રહ્મને કહેવા એ એમનું અન્વય સ્વરૂપ છે. અને એનાથી જુદા અક્ષરધામની અંદર દિવ્ય સિંહાસન ઉપર દિવ્ય તેજોમય મૂર્તિ એ પોતે વિરાજમાન છે એ એમનું વ્યતિરેક સ્વરૂપ છે. હવે આ જો આપણે જાણ્યું હોય આપણને થાય કે જાણવાથી લાભ શું? તો અહીંયા શ્રીજી મહારાજે કીધું કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મ આ બે માયાથી પર છે તો, અને માયાને માયાના કાર્યની અંદર બધે વ્યાપક છે. એટલે કે આપણા બધાની અંદર વ્યાપક છે, આપણા બધાની અંદર રહેલા છે. આ જો સમજાય શ્રીજી મહારાજ મારી સાથે છે, શ્રીજી મહારાજ મને જુએ છે, અક્ષર બ્રહ્મ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ એ મને જુએ છે, એ મને જાણે છે. હું જ્યાં જ્યાં જઉં અને જે કરું ને એ મારી એક એક ક્રિયાને જાણે છે. ગુણાતીતાન સ્વામીએ ત્રીજા પ્રકરણની 14મી કે 15મી વાત છે એની અંદર આ વાતનો ઉલ્લેખ કરેલો છે કે જો ભગવાનને આવી રીતે સર્વ વ્યાપક એવી રીતે જાણીએ તો શું લાભ થાય એ બતાવેલો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે જેવા છે જેવા મહારાજ છે ને જેવા સાધુ છે તેવા જો જણાય તો તેને સમજવાનું ને કરવાનું કાંઈ રહે નહીં. શ્રી ગુણાતીતાન સ્વામી કે જેવા મહારાજ અને આ સાધુ એટલે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એનું સ્વરૂપ જેમ છે તેમ સમજાય ને તેને કંઈ કરવાનું રહે જ નહીં. ત્યારે પૂછ્યું છે જેવા મહારાજ છે ને જેવા સાધુ છે તેને જાણ્યા હોય તેની કેવી સમજણ હોય? તો કેવી સમજણ હોય કે ભાઈ મહારાજને અક્ષર બ્રહ્મને જેવા છે એવા જાણ્યા હોય એની સમજણ બતાવો. ત્યારે બોલ્યા છે યો વ્યક્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ એ શ્રુતિ બોલીને કહ્યું છે એવી સમજણ હોય ત્યારે ભગવાનને મોટા સાધુને જાણ્યા કહેવાય. ભગવાન એને મોટા સાધુ એટલે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એને આ એક શ્રુતિ મહારાજ ગુણાતીતાન સ્વામી પોતે બોલે છે. એટલે હકીકતની અંદર તો રામાનુજ સંપ્રદાયની અંદર નાથમુનિ એમણે પોતે આ શ્રુતિ બોલેલા છે. એમાં સુંદર વાત કરે છે કે યો વ્યક્તિ એટલે કે જાણે છે, ય એટલે અક્ષર બ્રહ્મ ને પરબ્રહ્મ, વ્યક્તિ એટલે જાણે છે. કોને જાણે છે? તો બધાને, સર્વમ બધાને જાણે છે. બધાને પણ કેવી રીતે જાણે છે? યુગપત એક સાથે બધાને જાણે છે કે ભાઈ ચલો મગનભાઈને જાણે પછી એને છગનભાઈને જાણવા માટે પછી ફરી પાછું છગનભાઈના અંતરમાં પ્રવેશ કરવો પડે જુદો, એવું નહીં. એક સાથે બધાને જાણે છે, જીવો ઈશ્વરો અનંતકોટી બ્રહ્માંડને યુગપત. અને કેવી રીતે જાણે છે? પ્રત્યક્ષેણ. જેમ આપણે આ કોઈ પુસ્તક જોઈએ અથવા તો હથેળીની અંદર એ જળનું ટીપું જોઈએ
એવી રીતે પ્રત્યક્ષપણે એ અક્ષર બ્રહ્મને પરબ્રહ્મ પોતે અનંતકોટી બ્રહ્માંડને જીવો ઈશ્વરો બધાને જાણે છે. અને ક્યારે એક વખત જાણે છે એવું? સદા હંમેશને માટે એ પોતે જાણે છે. તો જો આવી રીતે ગુણાતીતાનંદ સ્વામી કે જાણ્યા હોય અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મને, તો પછી એ યથાર્થ જાણ્યા હોય તો કંઈક કરવાનું રહેતું નથી. અને પછી એવું જાણ્યા હોય તો કહે છે શું થાય લાભ? ત્યારે વળી પૂછ્યું છે આવી સમજણ હોય તો ભૂંડું આચરણ કેમ થાય? ત્યારે સ્વામી બોલ્યા છે જેને આવી સમજણ હોય તેને તો ભૂંડો સંકલ્પ પણ ન થાય તો આચરણ તો થાય જ કેમ? તે જેને જેટલું ભૂંડું આચરણ થાય છે તેટલું અજ્ઞાન છે, ને જેટલું અજ્ઞાન છે તેટલો જ કુસંગ થાય છે. જો આવી રીતે જાણ્યા હોય કે ભગવાન અને અક્ષર બ્રહ્મ એ મને જાણે છે, જુએ છે, તો પછી કંઈ પ્રશ્ન જ ના રહે. જેવું ઉપનિષદની કથાની આપણે વાત કરીએ છીએ કે ભાઈ એક વખતે સફરજન આપ્યું વિદ્યાર્થીઓને, અને વિદ્યાર્થીઓને સફરજન આપ્યા પછી કીધું કે કોઈ ના જુએ એ જગ્યાએ જઈને તમારે આ સફરજન ખાવાનું છે, આ ફ્રૂટ ખાવાનું છે. એટલે બધા બાળકો કોઈક ગુફાની અંદર જઈને ખાઈ આવ્યા, કોઈ રાત્રે અંધારામાં ખાઈ લીધું છે, કોઈકે ઝાડ પાછળ કે ગમે ત્યાં ક્યાંક જઈને બધા ખાઈ આવ્યા. બીજે દિવસે ગુરુજી આવ્યા અને બધાને પૂછ્યું કે ભાઈ બધાએ કોઈ જુએ ને એવી રીતે ખાધું? તો કે હા. બધાએ કે ક્યાં? તો બોલે કે ગુફામાં જઈને ખાઈ લીધું. કોકે મેં રાત્રે અંધારામાં કોઈ જોતું નહોતું ખાઈ લીધું, કારણ કે એ વખતે લાઇટોની કંઈ વ્યવસ્થા હતી નહીં. એક બાળક હતો, એના હાથમાં એમને એમ જ હતું કે તે કેમ ખાધું નહીં? તને કોઈ જગ્યા મળી નહીં? તો કે હું ઘણી બધી જગ્યાએ ગયો. તો કે આ બધાને મળી ગઈ તો તને કેમ ના મળી? કે હું બધે ગયો અને વિચાર્યું, પણ આપે કીધેલું કે ભગવાન તો સર્વત્ર વ્યાપક છે ને ભગવાન બધે જ જુએ છે. તો હું ગુફામાં ગયો, ત્યાં પણ મને થયું કે ભગવાન અહીંયા પણ છે, અહીંયા પણ જુએ છે. ઝાડની પાછળ ગયો, બખોલની અંદર ગયો, બધે જ ગયો, પણ બધે જ ભગવાન તો જુએ છે. તો જો ભગવાન જુએ છે એ જો થઈ જાય આપણા મનની અંદર, તો પછી કોઈ પ્રશ્ન જ નથી રહેતો. ડૉક્ટર સ્વામી સ્પષ્ટ શુદ્ધ ગુજરાતી ભાષાની અંદર બાળકોને ઘણી વખત સમજાવે છે કે ભગવાન છે એ આપણા હૃદયની અંદર રહેલા છે, ભગવાન જુએ છે. પછી કંઈક ભગવાન અત્યારે આપણને જુએ છે? તો કે આ જુએ છે. પછી તમે ઘરે હોવ ત્યારે જુએ છે કે જુએ છે? પછી તમે હોમવર્ક કરતા હો ત્યારે જુએ છે? તો કે આ જુએ છે. પછી એમ કરતાં કરતાં ડૉક્ટર સામે લઈ જાય કે તમે પરીક્ષા આપતા હોય ત્યારે ભગવાન જુએ છે? તો કે આ જુએ છે. તો પછી કે કોઈ શિક્ષક કે કોઈ હાજર ન હોય અને એ વખતે ભગવાન જુએ છે? તો કે આ જુએ છે. તો ભગવાન જોતા હોય અને કોઈ હાજર ના હોય ધારો કે, તો ચોરી થાય? જો ભગવાન જોતા હોય એવું જો આપણા મનની અંદર દ્રઢ થઈ જાય તો ચોરીનો પ્રશ્ન જ ના રહે. દુનિયામાંથી ચોરી નીકળી જાય, કોઈ જાતનો એ ભય રહે નહીં, કારણ કે એને ભગવાન જુએ છે એવું એને થઈ ગયું તો કંઈ પ્રશ્ન જ રહેતો નથી. તો શ્રીજી મહારાજ કહે છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મ એ તો સર્વત્ર વ્યાપક પણ છે અને સાથે વ્યતિરેકપણે જુદા પણ છે. કારણ ઘણી વખત પાછો આ પણ પ્રશ્ન થાય કે એકલા વ્યાપક માને તો પછી મૂર્તિમાન ના માને. પણ શ્રીજી મહારાજે વરતાલના 13મા વચનોની અંદર મુક્તાન સ્વામીએ પ્રશ્ન એવો પૂછ્યો કે બ્રહ્મ છે એ તો સર્વદેશી છે, એટલે કે સર્વવ્યાપક છે, તેને એક દેશસ્થ કેમ કહેવાય? કે એક જગ્યાએ છે એવી રીતે કેમ કહેવાય? પ્રશ્ન શું પૂછે કે સર્વવ્યાપક છે એને એક દેશસ્થ એટલે કે મૂર્તિમાન કેમ કહેવાય? શ્રીજી મહારાજ આખું ઊંધું કરી નાખે છે. શ્રીજી મહારાજ કહે છે કે એવું નથી, મૂર્તિમાન છે ને એ સર્વત્ર વ્યાપક છે. એટલે મુખ્ય તો મૂર્તિમાન છે, અક્ષરધામની અંદર રહ્યા છે અને અક્ષરધામમાં રહ્યા થકા અનંતકોટી બ્રહ્માંડની અંદર વ્યાપક છે. એવી રીતે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એ પોતે સદા માયાથી પર છે અને આ બે તત્વો એ સર્વત્ર એ વ્યાપક પણ છે અને અક્ષરધામની અંદર પણ છે. તો આવી રીતે જો આપણી સમજણ યથાર્થપણે હોય. અને બીજી વાત મહંત સ્વામી મહારાજ પોતે સરસ સમજાવે છે આ જ 5 તત્વના આધારે કે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ 5 તત્વ અનાદિના છે. એટલે જેટલા ભગવાન જૂના છે એટલા જ આપણે જૂના છે. ભગવાન જેમ અનાદિના છે એમ આપણે પણ અનાદિના જ છીએ. તો એનો અર્થ શું થયો કે આપણે અનંત જન્મોથી છે. ફેર એટલો કે ભગવાન માયાથી પર છે, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ માયાથી પર છે, અને આપણે માયામાં છીએ. તો અનંત જન્મ ધર્યા. અનાદિ એટલે જેનો આદિ નથી, આદિ છે જ નહીં, અનંત જન્મોથી એ આપણે ભટક્યા કર્યા. તો હવે આ બ્રહ્મ અને પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ, એ બ્રહ્મ અને પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ, માયા પરના 2 તત્વો છે એની પ્રાપ્તિ થઈ છે. તો એના સમાગમે કરીને હવે આપણે માયા પર થવાનું છે. અનંત જન્મથી હવે ભટક્યા છે એ ભટકણ હવે દૂર કરી અને આ બ્રહ્મ પરબ્રહ્મ એનો આપણે યથાર્થપણે મન કર્મ વચને સંગ કરીએ તો માયા પર થવાય છે. એ વાત પણ શ્રીજી મહારાજ આ દ્વારા આપણને સમજાવે કે આપણે પણ અનાદિથી જ છીએ, પણ અનાદિથી માયામાં ભટકતા હતા,
પણ હવે એ માયા પર થવાનો અવસર આવ્યો છે. માયા પરના બે તત્વોની પ્રાપ્તિ થઈ છે. આપણને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થઈ, એમના દ્વારા શ્રીજી મહારાજ રહેલા છે, એટલે શ્રીજી મહારાજની પણ પ્રાપ્તિ થયેલી છે. તેમનો સમાગમ કરીને આપણે માયા પર થવાનું છે. તો આ 5 તત્વ એ અનાદિના છે એવી મહારાજ પોતે વાત સમજાવે છે. એટલે અન્વય અને વ્યતિરેક, અન્વય એટલે ભેગું, વ્યતિરેક એટલે જુદું, એવી રીતે સ્પષ્ટ શબ્દોમાં શ્રીજી મહારાજ આપણને આ સમજાવે છે. તો આપણે પણ આવું જે અન્વય વ્યતિરેકપણું સમજી અને આપણે દેહ સાથે જોડાયેલા છે એમાંથી છૂટા પડી આપણા આત્માની જો બ્રહ્મ સંગાતે એકતા કરીએ અને પરબ્રહ્મની ભક્તિ કરીએ તો માયા એ આપણને કોઈ બંધન કરી શકે નહીં. આમાં માયાનું અન્વય વ્યતિરેકપણું નથી કહેવાનું કારણ એટલા માટે છે કે માયા જળ છે. અન્વય વ્યતિરેકપણું એ ચૈતન્ય તત્વનું જ હોય, જળનું ન હોય. જળ તો એક જગ્યાએ મૂક્યું, આ ટેબલ છે એક જગ્યાએ મૂક્યું તો મૂક્યું, એક પછી બીજી જગ્યાએ વ્યાપી ના શકે. ચેતન તત્વ જ એ વ્યાપવા માટે સમર્થ છે. એટલા માટે માયાનું અન્વય વ્યતિરેકપણું ન હોય. જીવ ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ એના અન્વય વ્યતિરેકની મહારાજે પોતે વાત કરી. આવી તત્વજ્ઞાનની થોડી વાતો જ આપણે થોડો રસ લઈને સમજીશું તો પ્રેક્ટિકલ જીવનની અંદર પણ આપણને ઘણો બધો લાભ થશે અને આપણે આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ કરી શકીશું. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણે અનંત જન્મોથી આપણા દેહ સાથે અન્વયપણે વર્તીએ છીએ. હવે આપણને આ બ્રહ્મનો યોગ થયો છે, એમનો સમાગમ કરી અને આપણે બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.